નમસ્કાર મિત્રો, આ તમે સામે જોઈ રહ્યા છો તે જય ગુરુદેવ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ શ્યામનગર વિશાલનગર ખેડબ્રહ્મા તરફથી આપણા ખેડબ્રહ્મા તાલુકાની સિવિલની અંદર તેમને અહીંયાના જે દર્દીઓ છે તેમના માટે ભોજનની વ્યવસ્થા કરેલી છે અને દરરોજ સાંજના 4 વાગ્યાથી માંડીને 6 વાગ્યા સુધી તેઓ ત્યાં ભોજન પીરસે છે અને અહીંયા જે આવેલા દર્દીઓ છે એ દર્દીઓને તેઓ ભોજન વિતરણ કરે છે અને તેમને અહીંયા કચ્છી સમાજવાડીમાં અંદર તેમને જમવાનું બનાવવા માટે એક ઓફિસ આપવામાં આવી છે, એક રસોડું આપવામાં આવ્યું છે અને તમે આ જોઈ રહ્યા છો આ રસોડાની અંદર અહીંયાના જે કંઈ સામાજિક કાર્યકર્તાઓ છે એ તમામ સામાજિક કાર્યકર્તાઓ અને સેવાકીય વ્યક્તિઓ અહીંયા તમને જોવા મળી રહ્યા છે. આ હરિકાકા જે ટ્રસ્ટના સંચાલક છે એ તમે સામે જોઈ રહ્યા છો. એમના દ્વારા ખેડબ્રહ્માની અંદર એક બહુ સરસ સેવા ચાલુ કરી છે. અહીંયા આજુબાજુના ગામડાના આદિવાસી સમાજના ગરીબ બાળકો આવે છે અને ગરીબ સમાજના વ્યક્તિઓ આવે છે દવાખાનામાં, એમને ભોજનની વ્યવસ્થા થઈ રહી છે. સવાર સાંજની જગ્યાએ અત્યારે ફક્ત એક ટાઈમ અપાય છે પણ આ સમાજ માટે અને અહીંયાના જે વ્યક્તિઓ છે એમના માટે અતિ ઉત્તમ એક સેવા કરી રહ્યા છે. આ છગનકાકા ખેડવાથી આજે આ અહીંયાનો રસોઈનો સ્ટાફ છે જે આ સેવા માટે તત્પર છે અને અહીંયા ખેડબ્રહ્મા તાલુકાના તમામ જે મોટા વ્યક્તિઓ છે, સામાજિક આર્થિક પદ ધરાવે છે એવા તમામ વ્યક્તિઓને એક અહીંયા અનુદાન કરવા માટે અમે ખાસ વિનંતી કરીએ છીએ. આ એક સેવાકીય કામ છે જે ખેડબ્રહ્માની સિવિલની અંદર રસોડાની અંદર જમવાનું બનાવીને ત્યાં પહોંચાડે છે આ સંસ્થા અને અહીંયા હરિકાકા જે છે એમને મળી અને તમે આ સેવાની અંદર પોતાનું દાન આપી શકો છો. આ અશોકભાઈ ખેડવાથી તે પણ અહીંયા સામાજિક કાર્યકર્તા તરીકે જોડાયેલા છે અને હું ખુદ જાતે પણ તેમની સાથે સહયોગમાં છું અને આ કાર્યની અંદર સેવા કરવા માટે પ્રયત્નશીલ છું. આજે અહીંયા જે કચ્છી સમાજવાડી છે તેમના તરફથી એક રસોઈ માટેનું મકાન મળેલું છે અને આ તેમના શાંતિભાઈ કચ્છી સમાજમાંથી એમને આ એક સેવા માટે આ એક રસોઈનું મકાન આપેલું છે અને ખેડબ્રહ્માના તંત્રને ખાસ એક નમ્ર વિનંતી છે, અગર જો તમારી જોડે કોઈ પણ એવી જમીન હોય અને તમે સામાન્ય જમીન આપો છો અહીંયા હરિકાકાને અને એમને એક રસોડાનો વિભાગ ઊભો થાય અને અહીંયાના તમામ જે દવાખાનાની અંદર આવતા વ્યક્તિઓ માટે આવું એક ટાઈમનું ભોજન મળી રહે તો ખરેખર એક પુણ્યનું કામ છે. તે તમામ સામાજિક આર્થિક જે કંઈ સમાજના વ્યક્તિઓ છો એ તમામને અમારી નમ્ર વિનંતી છે કે એમને સહકાર આપો અને અહીંયા સમાજવાડી કચ્છી સમાજની છે ત્યાં અત્યારે આ કામ ચાલુ છે. આજે તેનું ઉદ્ઘાટન છે. આજે શ્રીફળ ફોડી અહીંયાથી શરૂઆત થાય છે. તમામને મારા જય વંદન, જય ભારત. આથી શુભ શરૂઆત થાય છે. અહીંયાથી દાતાઓ અહીંયા આવી શકો છો, પોતાનું દાન અહીંયા નોંધાવી શકો છો. આજુબાજુ ગામડાઓમાંથી ઘણા વ્યક્તિઓ સિવિલમાં દવાખાનામાં આવે છે, તેમને જમવાનો ખૂબ જ પ્રશ્ન રહે છે. તેથી આવા સામાજિક દાતાઓ ખૂબ જ વિશાળ પ્રયત્ન કર્યો છે અને આ વિશાળ પ્રયત્નની અંદર તમામ વ્યક્તિઓ સહયોગી બનો એવી અમારી આશા અને નમ્ર અપીલ છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો, તમને આજે ફરીથી આ વિડીયો બતાવવાનું કારણ છે કે પહેલાં આપણે જે જમવાનું બનાવતા હતા એ શામનગરથી આવતું હતું પણ અહીંયા જે કચ્છી સમાજવાડી છે કચ્છી સમાજવાડી આપણે ત્યાં જમવાનું બનાવવા માટેની જગ્યા આપી છે અને જગ્યાના કારણે ફરીથી જે અહીંયાના દર્દીઓ છે એ દર્દીઓને આપણે ફરીથી આ ભોજન આપી શકીએ છીએ. ભોજનનો સમય સાંજના 6 વાગ્યાનો રાખેલો છે અને અહીંયાના તમામ આ સામાજિક કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત છે. તમે જોઈ રહ્યા છો આ છગનકાકા છે ખેડવાથી, તેઓ પણ પૂરેપૂરા સહયોગમાં છે અને અહીંયાના જે તમામ કાર્યકર્તાઓ છે એ સામાજિક કાર્યકર્તાઓ અહીંયા પોતાની સેવા માટે તત્પર છે. આ ખેડબ્રહ્મા કચ્છી સમાજવાડી તરફથી આ જે સંચાલક છે આપણા ટ્રસ્ટના ચંદુભાઈ તેમજ અહીંયા ઉપસ્થિત તમામ જે દાતાઓ છે તેમજ જે સામાજિક કાર્યકર્તાઓ છે એમનો ખૂબ ખૂબ આભાર. તેમજ અહીંયાના મંત્રી સાહેબ શ્રી અહીંયા પધારી ચૂક્યા છે એમને પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીશું કે અહીંયા આ વિસ્તારની અંદર જે એક સેવાની જરૂર છે, સેવાની ભાવના કે જે ગામડાઓમાંથી ઘણા વ્યક્તિઓ આવતી હોય છે તેમને જમવાની ખૂબ જ તકલીફ પડતી હોય છે અને સાંજના 6 વાગ્યાના સમયે એક ભોજન અહીંયા અપાઈ રહ્યું છે. આ એક જ મોટું પુણ્યનું કામ છે. આ જે કોઈ આ વિડીયો અહીંયા જોતા હોય એવા તમામ વ્યક્તિઓને એક અનુદાન છે કે તમે પણ અહીંયા તમારું પોતાનું અનુદાન આપો અને સમાજ સેવા કરો, લોકોની સેવા કરો. માનવતાના ધોરણે અહીંયા તમે પોતાનું દાન આપી શકો છો અને સમાજને
આ તમામ વ્યક્તિઓને તમે મદદરૂપ થઈ શકો છો. અહીંયા દૂર દૂરથી ઘણા બધા વ્યક્તિઓ આવે છે, તેમના જોડે પોતાનો જમવા માટેની સગવડતા હોતી નથી, પણ આ એક ટાઈમનું ભોજન મળવાથી તેમને અને તેમના પરિવારને ખૂબ જ આનંદ મળશે. છગન કાકી, કહેવા માગો છો તમે? બોલો બોલો બોલો. હા, આપણા જય ગુરુદેવ ટ્રસ્ટ તરફથી જે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે એની સાથે અમે આદિવાસી ટ્રસ્ટીઓ, આપનું નામ? દિલીપ સોલંકી. દિલન સોલંકી, ચંદુભાઈ સોલંકી બેડિયા, ગુમડિયા, લીલાવંટા, આ બધા અમે એની સહકાર આપી અને એની ભોજનની વ્યવસ્થા કરેલી છે. 6 વાગે જે દર્દીઓની સાથે જે જેના સગા હોય, સંબંધી આવે એને એક ટાઈમ ભોજન સાંજે જમવાનું અને પાછળથી એની વ્યવસ્થા કરીશું, બપોરે જમવાની પણ, અને હાલ પૂરી આ સેવા કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રમુખશ્રી, તમારે શું કહેવું છે કે તમે જે અહીંયા સગવડ ચાલુ કરી છે એના તરફથી લોકોને ખરેખર ખૂબ જ સારું એવું પ્રોત્સાહિત થયું છે, સાથે છે છતાં પણ 2 શબ્દો તમે બોલશો? અમારે અહીંયા સામનાગરની અંદર અમારે શ્રી જય ગુરુદેવ જી દયા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે. અમારે ઘણી વખતે ઈચ્છા હતી કે આપણે સિવિલની અંદર ચાલુ કરીએ. આપણે સરસ. અહીંયાના જે દર્દી છે એના સગા સંબંધી બધા અહીંયા આગળ આવે છે, પણ એને અહીંયા આજુબાજુમાં જમવાની બહુ આમ સગવડ નથી ને એ લોકોને બહુ તકલીફ પડે છે. એટલા માટે અહીંયા આગળ આપણે એ પ્રમાણે આપણે અહીંયા કીધું કે સિવિલની અંદર ચાલુ કરીએ. અમે હિંમતનગરની અંદર ગયા, હિંમતનગરની અંદર પણ ત્યાં સિવિલમાં ચાલુ છે, તો ત્યાં આગળના પણ ભાઈઓનો સહકાર મળ્યો, તમે ચાલુ કરો. કોઈ પણ તકલીફ પડે તો અમને કહેજો. અમે આજે અહીંયા આ બધી સેવાનું કામ ચાલુ આજથી કર્યું છે. રોજ સાંજે અમે જમવાનું આપીશું, અને જ્યાં જ્યાં બાજુમાં કાંઈક પ્રોગ્રામ હોય, પ્રસંગ હોય, તો એ પ્રમાણે એ જે પ્રસંગવાળા પણ આપણને કહે છે કે અમે પણ તમને વધારે આજે જમવાનું વધારે અમે બહાર જે રસોઈ કરીએ છીએ એ તમે લઈ જાઓ ને એ તમે સિવિલની અંદર આપો, દર્દીઓના સગા સંબંધીને આપો. એ પણ અમે ચાલુ કરીશું. ને રોજ સાંજે તો અમારું ચાલુ રહેવાનું જ છે, એટલે આ સેવા ચાલુ કરી છે. પ્રભુને કહીએ કે મંત્રી શ્રી, તમે પણ 2 શબ્દો કહેશો કે તમારું શું કહેવું થાય છે કે જે અહીંયા ચાલુ છે? અમારા મંત્રી સાહેબે દીપકભાઈ કીધું ને એ પ્રમાણે ખૂબ સરસ, બરાબર. તો મિત્રો, તમને આ દિલ્હી ક્રાઇમ નેશનલ ન્યૂઝ તરફથી અમે એક મેસેજ આપવા માગીએ છીએ કે સમાજ ખૂબ જ મોટો છે, વિશાળ છે. એવું નથી કે દવાખાનાની અંદર ફક્ત આદિવાસી સમાજ આવે છે, ઘણા સમાજના લોકો આવે છે, ગરીબ માણસો આવે છે. તેમને એક ટાઈમનું ભોજન મળવું એ ખૂબ જ અગત્યની જરૂરિયાત છે. અને અહીંયા જે ભોજન શામનગર બનતું તેની જગ્યાએ અહીંયા શાંતિલાલ બરીકરી છે કે જેમને કચ્છી સમાજવાડીની અંદર એક જગ્યા આપી છે, અને જગ્યા પર અત્યારે હાલ ભોજન બની રહ્યું છે. અને ત્યાંથી હવે આવવાની અંદર સરળતા, ટાઈમ સંજોગ, અને અહીંયા ટ્રસ્ટીઓ દ્વારા જે સંચાલન કર્યું છે એની અંદર નવો સ્ટાફ પણ રસોઈ માટે ભર્યો છે. અને આ માટે તમામને વિનંતી છે કે અહીંયા સહયોગની જરૂર છે, તો તમામ દાતાઓ હોય, જે કંઈ હોય, અહીંયા સહયોગ આપે. અને ટૂંક સમયની અંદર અહીંયા તમને તમારી સ્ક્રીન પર જે મોબાઈલ નંબર હશે એ મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી અને અનુદાન આપવા સૌને વિનંતી કરીએ છીએ. સિવિલના ડૉક્ટર ગઢવી સાહેબ છે, એનો સાથ સહકાર અમને બહુ મળ્યો છે. બરાબર. એમને અમારે અહીંયા જગ્યા આપી છે, ત્યાં આગળ બધું અમારે પરમિશન પણ એમને આપી છે. ને એમ કહે છે કે આગળ જતા પરમિશન પણ અહીંયા આગળ અમે એ પ્રમાણે આપીશું અમને તમને. બરાબર. તો અહીંયા જ જમવાનું બધું અહીંયા થાય એ પ્રમાણેની આપણે પરમિશન મળશે. ખૂબ સરસ. મેનેજ કરીશું. અને અમારા તરફથી, પ્રેસ તરફથી પણ અમે જિલ્લા લેવલે જે કંઈ તંત્ર છે એ તંત્રને જાણ કરી અને અહીંયા પણ ક્યાંક એક નાનો સરખા ભાગની અંદર ભાગ મળે અને અહીંયા જ રસોડું તૈયાર થાય. ગઢવી સાહેબશ્રીને પણ મુલાકાત કરીશું, અને અહીંયા જ કોઈક ભાગ મળતો હોય અને અહીંયા જ રસોડું તૈયાર થાય અને અહીંયા જ વ્યવસાય, એવી પૂરેપૂરી કોશિશ પણ અમારી રહેશે. ચલો, જય હિન્દ, જય ભારત. તમે નહીં